હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જતું સિક્રેટ મસાલા સાથે ભરેલા રીંગણનું શાક, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ। તો રીંગણનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે આ રીતના જે નાની સાઇઝના રીંગણ આવે છે તેની પસંદગી કરવાની છે। ત્યારબાદ રીંગણમાં ભરવા માટેના સ્ટફિંગ માટે મેં અહીંયા શિંગદાણા લઈ લીધા છે। ત્યારબાદ 3 થી 4 જેટલી લસણની કળીઓ લઈ લીધી છે અને તેમાં 1 વાટકી જેટલા નાયલોન ગાંઠિયા એડ કરીશું। તમે તેની જગ્યાએ ઝીણી સેવ કે પાપડી ગાંઠિયાનો ઉપયોગ પણ કરી શકો છો। 1 ચમચી જેટલા તલ એડ કરીશું। ત્યારબાદ બધી જ વસ્તુને આપણે પાવડરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તો મેં અહીંયા મસાલાને ગ્રાઇન્ડ કરી લીધો છે। આપણે તેને એક ડીશમાં કાઢી લેવાનું છે। અહીંયા સ્ટફિંગમાં તલ એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ તલ એડ કરવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, તેથી જરૂરથી એડ કરજો। તો મેં અહીંયા બધા જ મસાલાને એક ડીશમાં કાઢી લીધો છે। હવે આપણે આગળની પ્રોસેસ કરીએ। તો તેના માટે મેં અહીંયા એ જ મિક્સર જાર લઈ લીધું છે। તેમાં કટ કરેલી 1 લીલી ડુંગળી, 1 ટામેટું તથા 1 લીલું મરચું એડ કરી દઈશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે તેની પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની છે। તો મેં અહીંયા તેની પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે। હવે મેં અહીંયા રીંગણને ધોઈને લઈ લીધા છે। ત્યારબાદ તેમાંથી આ રીતના ઉપરના જે ડીટીયાનો ભાગ છે તે કાઢી લઈશું। ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે અડધા ડીટીયાના ભાગને કાઢી લેવાનું છે અને ચપ્પુની મદદથી આ રીતના વચ્ચે કાપો મૂકી દઈશું। તેમજ બીજી સાઈડે પણ તેને આ રીતના કાપો મૂકીને આપણે તેને કટ કરી લેવાના છે। તો આપણે સેમ એ જ રીતે બધા જ રીંગણને કટ કરીને રેડી કરી લઈશું। તો મેં અહીંયા બધા જ રીંગણને કટ કરીને તૈયાર કરી લીધા છે। હવે આપણે તેનું સ્ટફિંગ રેડી કરી લઈએ। તો આપણે જે સિંગદાણા તથા ગાંઠિયાનો પાવડર રેડી કર્યો હતો તેમાં આ રીતના કટ કરેલા લીલા ધાણા એડ કરી દઈશું। તો આ રીતના સ્ટફિંગમાં થોડા લીલા ધાણા એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું। અહીંયા લાલ મરચાંનો ઉપયોગ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુને સૌપ્રથમ આપણે ડ્રાય જ મિક્સ કરી લેવાની છે। તમે જોઈ છો તો આ સ્ટફિંગમાં થોડા શેકેલા ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ ગાંઠિયાનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે। ત્યારબાદ બાઇન્ડિંગ માટે થોડું તેલ એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો મને અહીંયા મિશ્રણ હજુ થોડું ડ્રાય લાગે છે, તેથી 1 ચમચી જેટલું તેલ હજુ વધારે ઉમેરીશ અને ફરીથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું પરફેક્ટ એવું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આગળની પ્રોસેસ કરીએ। તો તેના માટે આપણે જે રીંગણાને કટ કરીને તૈયાર કરી રાખ્યા હતા તે લઈ લઈશું અને ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે રીંગણની વચ્ચે સારી રીતે સ્ટફિંગ ભરી દેવાનું છે। તો આ રીતના રીંગણ સ્ટફ થઈ જાય ત્યારબાદ તેને હાથની મદદથી પ્રેસ કરી લઈશું, જેનાથી સ્ટફિંગ બહાર ના નીકળે। હું તમને હજુ એક રીંગણ ભરીને બતાવું। તો આ રીતના થોડું સ્ટફિંગ લઈને આપણે તેને વચ્ચે સ્ટફ કરી દેવાનું છે અને ફરીથી રીંગણને પ્રેસ કરી લઈશું। તો મેં સેમ આ જ રીતથી બધા જ રીંગણને સ્ટફ કરીને તૈયાર કરી લીધા છે। તમે જોઈ શકો છો આપણા એકદમ સરસ રીંગણ ભરાઈને તૈયાર થઈ ગયા છે। ત્યારબાદ અહીંયા થોડો મસાલો વધ્યો છે, જેને આપણે પાછળથી શાક બનાવતી વખતે એડ કરીશું। ત્યારબાદ આપણે આ શાકને કુકરમાં જ બનાવીશું, જેનાથી તે ઝટપટ બની જશે। તો તેના માટે મેં અહીંયા કુકરમાં લગભગ 3 ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને તેને સારી રીતે સંતળાવા દઈશું। જીરું સંતળાઈ જાય ત્યારબાદ આપણે જે ડુંગળી ટામેટાની પ્યોરી કરીને રેડી કરી રાખી હતી તે એડ કરી દઈશું અને તેને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેવાની છે। જનરલી આપણે આખા રીંગણનું શાક ગ્રેવી વગર જ એમ જ બનાવતા હોઈએ છીએ, પરંતુ એક વખત આ રીતના ડુંગળી ટામેટાની ગ્રેવી બનાવીને શાક જરૂરથી બનાવજો, એકદમ ટેસ્ટી બને છે। ત્યારબાદ આપણે ડુંગળી ટામેટાના ભાગનું મીઠું એડ કરીશું, કારણ કે આપણે સ્ટફિંગમાં ઓલરેડી મીઠું એડ કરેલું છે। મીઠું સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં બાકીના મસાલા કરીશું। તો ચપટી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું મરચું એડ કરીશું। મેં આગળ પણ જણાવ્યું તેમ આપણે સ્ટફિંગમાં મસાલા એડ કરેલા છે, તેથી અહીંયા માપસર ના રાખવા। બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે, મતલબ ગ્રેવી એકદમ સરસ રીતે પાકી ગઈ છે। ત્યારબાદ આપણે જે સ્ટફિંગ કરીને રીંગણ તૈયાર કરી રાખ્યા હતા તેને કુકરમાં 1 બાય 1 એડ કરી દેવાના છે। રીંગણને કુકરમાં એડ કરી દીધા બાદ ચમચાની મદદથી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હળવા હાથે જ મિક્સ કરીશું, જેનાથી રીંગણમાં ભરેલું સ્ટફિંગ બહાર ના નીકળી જાય। તો રીંગણ એડ કર્યા બાદ આપણે સૌપ્રથમ 1 થી 2 મિનિટ જેવું રીંગણને ગ્રેવીમાં સંતળાવા દઈશું।
ત્યાર પછી જ આપણે તેમાં પાણી એડ કરીશું. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે, તો તેમાં પાણી એડ કરી દઈશું. મેં અહીંયા લગભગ 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. તમે જેટલા પ્રમાણમાં શાક બનાવતા હોય તેટલું પાણી એડ કરજો. ત્યારબાદ આપણે જે સ્ટફિંગ માટેનો મસાલો વધ્યો હતો તેને પણ એડ કરી દઈશું, જેનાથી ગ્રેવીની કન્સિસ્ટન્સી એકદમ સરસ આવશે. અને તેને સારી રીતે મિક્સ કરી દીધા બાદ આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને લગભગ 3 થી 4 સીટી આવે ત્યાં સુધી આપણે શાકને કૂક થવા દઈશું. તો અહીંયા કુકરની 4 સીટી થઈ ગઈ ત્યારબાદ મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધી હતી અને આપણે પ્રેશરને નેચરલી જ રિલીઝ થવા દઈશું. ત્યારબાદ કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણા રીંગણ પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે અને શાકની ગ્રેવી પણ એકદમ સરસ બની છે. તો આપણે અહીંયા શાકને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ એવું ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું ભરેલા રીંગણનું શાક. તો તમને મારી આ શાકની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો તમે ગ્રેવી વગરનું શાક તો ઘણી વખત બનાવ્યું હશે, પરંતુ એક વખત આ રીતના ડુંગળી ટામેટાની ગ્રેવી બનાવીને શાક જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.